પાછળ ક્યાંય દારૂ ના વેચાવો જોઈએ, અસામાજિક તત્વોનું તમે પણ ધ્યાન રાખો. બરાબર? એ બેન આજુબાજુ ને આખા વિસ્તારમાં ક્યાંય ના ના, એમને એમના ઘરની પાછળ જ વેચાય છે આજુબાજુ. મંજુબેન સાંભળો તમારી વાત, તમે જે ઘર કહો છો બરાબર છે, તમે મને ધ્યાન મૂક્યું હતું બરાબર, એ સિવાય તમારા ઘરની આસપાસ નહીં આખા વિસ્તારમાં ક્યાંય નહીં વેચાય. દારૂબંધીની જે વાત છે ને, પોતે જવાબદારી લઈ જાય આખા વિસ્તારમાં કે તમારા ઘરને વિસ્તારમાં ક્યાં નહીં વેચાય, તો બને વેચાય ને તો હવે તમે મને વિડીયો ઉતારીને તમે મને મોકલજો. તમને લાગે તમે તો સાંભળો, પોલીસ સ્ટેશન ક્યાં દૂર? પોલીસ સ્ટેશન તો દૂર. એ પ્રશ્ન તો એમનો જ છે કે પોલીસ સ્ટેશન દૂર નથી છતાં આટલી વાર લાગી. પ્રશ્ન તો એમનો જ મૂળ. એ જે મુદ્દાઓ કે છે ને કે પોલીસને કેટલો કે કોલ થયો, આવી પોલીસ આવી બરાબર, એ મુદ્દાઓ પણ અમારા ધ્યાનમાં છે, એની પણ તપાસ ચાલી રહી છે. કેમ કે 112 ની પહેલા બે લોકો હતા મારી જોડે અત્યારે વિડિયો બનાવીને ભાઈને કીધું કે આ લોકોને પકડો. એ ગયા હતા ભાઈ ઉભા હતા એમની સાથે અને અમુક લોકો ભાગી ગયા. પછી મેં જબરદસ્તી 112 ના તરફ ભરતી વાળા 112 માં કેવો સ્ટાફ તરફ એ બે માણસો હોય છે બરાબર, એમાં 3 ને એ લોકો જ પકડે છે 112 માં. તમને આવેદન છે કે ભાઈ 103 બે ઉમેરવી પડે આમાં, કારણ કે 5 થી વધુ આરોપી છે બરાબર. અને બીજું એવું છે કે પરિવારનો આરોપ એવો છે કે ભાઈ 15-20 મિનિટ સુધી અમે 100 નંબર પર ફોન કરીએ, પોલીસ સ્ટેશન કંઈ દૂર નથી, 5 મિનિટની ડિસ્ટન્સ છે, તો છતાં પણ પીસીઆર વાહન કે કોઈ પણ પોલીસ અધિકારી આવતા નથી. પોલીસ ધારે તો મળી જાય ને 24 કલાકમાં ફોન દ્વારા કે કોઈ પણ માધ્યમથી જેમ જેમ સીબીઆર ને ટેકનિકલ ડેટા અમારી પાસે આવશે. આમાં શું છે, પરિવારને તો અત્યારે એવું જ આઘાતમાં છે, કારણ કે અમારા વ્યક્તિ એક જ છે, દીકરો એમનો પોલીસ કરે છે. પીડિત પરિવાર છે ને, મરણ દેનાર અમુકભાઈ જે હતા બરાબર, સારી કંપનીમાં જોબ કરતા હતા, એટલે એમનું જે ઘટના બની છે એનું સમગ્ર સમાજને કે કોઈ પણ સમાજ હતું, સમગ્ર સમાજ પોલીસને પણ દુઃખ છે. પોલીસ તટસ્થ તપાસ કરી રહી છે. તમે જાણો છો કે જેઓ બનાવ બન્યો હતા અત્યારે આપણે જે મુખ્ય આરોપીઓ હતા એ લોકોની એરેસ્ટ કરી દેવામાં આવી છે.